તો એમાં એવું હતું કે હરેશભાઈ આજે આ ક્રિએટર છે ને લાલજીભાઈ એની પેલા હે ને લગભગ હું ઓળખ નતો દર્શકભાઈ અહીંયા પૂછાય તો નહીં પણ પહેલી વાર આવ્યો છું તો એ પૂછવું તો પડશે મારે. મારો સવાલ ને તમારો જવાબ છે. તમારી ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં તો મજામાં જ આપણે તો ફેમિલી હવાના વાગ્યા છે 10 અને એમાં એવું છે કે મારે જવાનું છે ત્યારે 12. સુનિલભાઈનો ફોન આવ્યો છે, મારે જવાનું છે ત્યારે સુનિલભાઈને ખેતરે પેલા આમાં જો પપ્પાએ મસ્તના કપા વાવી દીધા છે આંબાને આમાં નાએ મસ્તના ફરી નાખ્યા છે. ચલો ફેમિલી નીકળીએ. માં હું જાઉં છું સુનિલભાઈના ઘેરે. કીર્તિ શું કરે? ક્યાં મસ્તના ફૂલ ઉગડી ગયા છે, આમ એક નંબર ફૂલ થઈ ગયા છે. અને આમાં તો હરિયાળી હરિયાળી સુવાઈ ગઈ, હા મસ્તનું લીલું લીલું થઈ ગયું. આમાં જો આપણે 4-5 દી પહેલાં અહીંયા આવ્યો હતો ને તે મસ્તની ડોલ બનાવી નાખી હતી, ફૂલડાઈ મસ્તના ઉગડી ગયા. ત્યારે તુલસીમાંનો છોડો વાવી દીધો છે. તો હાલો ફેમિલી હવે ઉપડી પહેલાં, કેમ કે સુનિલભાઈ વાટે ઊભા છે. ઉગી ગયો છે સુનિલભાઈ તારે. દર્શકભાઈ આવી ગયા છે. મજા મજા. અને આ ભાઈ જો અમારે. હાય મિત્રો, કેમ છો? મજામાં મજામાં. હાવ ટાઈમ ના આઉટ માણા. ટાઈમ ના આઉટ નહીં, મારા ટાઈમે જ આવ્યો. તમે વહેલા હે આવ્યા. તમારા ટાઈમે હું 10 વાગ્યા નથી નીકળ્યો હતો અને અત્યારે અહીંયા પગ્યો ને 11 વાગી ગયા. વિચાર કરો. તો હું એકલો, તમે તો એકલા આ ગાડી કેક મારી વેતા. મારે તો તમારે સ્લેપ જ મારવાની હોય ખાલી, પણ ફેમિલી ને લાવવાની હતી મારે. તાર થાય આમાં તો એક દર્શક દેખાય આમ ભૈયા ગયા. હાલો ફેમિલી વાગી ગયા છે 11 તો ઉપડીએ, કેમ કે વધારે મોડું નથી કરવું. સહીશ મેં મને આપી જાય પ્લીઝ. આપી જાય ને ભાઈ, જાવા જાય. એવું લાગે ને તો મોંથી લઈ લેવી છે આવી. મળે મળે જ તે ને, લઈ લઈ. હાલો ફેમિલી મળી આવે મોબાઈલ. ભોગી ગયા છે એમાં મવા ને મવા આવી ગયા છે ત્યારે ગોડાઉન. દર્શકની ના ગાડી અહીંયા પડી છે તો સુનિલભાઈ અંદર લેવા ગયા છે, તો આવી જાય પછી અમારે જવાનું છે. બધા છે દર્શક આપણે કોટડા જવાનું છે ફરવા. હાલો હવે સુનિલભાઈ ગાડી લઈને આવે પછી નીકળી. ફેમિલી સુનિલભાઈ ગાડી લઈને આવ્યા છે. શું એવું કાંઈ ભાઈ તાળું મારેલું હતું તો ઘડી ગાડી કાઢવામાં તકલીફ પડી ગઈ. કેમ આવું છે બધું ભાઈ, ગોડાઉન ગાડી મેં કીધી તે આવું થાય. આજ પાછો હતો રવિવાર. કેમ સુનિલ? ચાલો ફેમિલી હવે નીકળીએ, વધારે મોડું નથી કરવું. ફેમિલી અત્યારે અમે આવી ગયા છે નાના ઢાબામાં. એવું છે કે વાગી ગયા છે 12 તો અમને લાગી હતી ભૂખ, તો બહાર જમતા જાય. જો સુનિલભાઈ બેસી ગયા છે અને મંગાવ્યું છે મંચુરિયમ. કેમ દર્શક? વાહ. ચાલો ફેમિલી અમે જમી લઈએ પહેલાં, 12 વાગી ગયા છે. દર્શક જો ગાડી હકારવાનો પ્લાન કરે છે. આવડશે કે દર્શક પછી? આવડે જ ને, આવડી તમને ખબર? હા છે ને, તેથી આપણે શીખતા હતા. ફેમિલી અત્યારે અમે પૂગી ગયા છીએ વાઘનગર. એમાં થયું એવું કે અમે જમીન તરત પાછા નીકળી ગયા હતા, ફોન આવ્યો એટલે. અને અમારે જવાનું ક્યાં છે ને, પેલા પવન છે કીધો, અને અમારે જવાનું છે અત્યારે કોટડા. સુનિલભાઈ દર્શક અત્યારે લગી કીધું કોટડા જવાનું છે. આ તો બસમાં ફોન આવ્યો પછી ખબર પડી, નગર અમારે જવાનો તો બીજો જ પ્લાન હતો. કેમ સુનિલભાઈ? હાલો ભાઈ હવે હાલો ફેમિલી મળીએ કોટડા. અત્યારે અમે પૂગી ગયા છીએ કોટડા અને આવી ગયા છીએ મહેશભાઈની દુકાને અને એને મંગાવી છે સોડા. તો સોડા પી લઈએ પછી ઉપર માતાજીના દર્શન કરી આવી. અને આ છે મારા મહા, આ ટેટોની દુકાન. અને આ ભાઈ ટેટોનું જ કામ કરે છે. 100% સાચી ઉપર બી આવે છે. અને અત્યારે અમે આવ્યા છીએ મારા મામાના છોકરાની દુકાને. આ દુકાન પાછળ જોશો ટેટોની છે અમારા કિશનભાઈની દુકાને. જો અત્યારે એ બધું મારું ચાર્જિંગનું બધી વસ્તુ ગોતે છે, કેમ કે મારા ફોન મેકી દઉં ચાર્જિંગ ઉપર દર્શન કરવા. અમુક ત્યાં વિડીયો શૂટ તો થતો નથી, ફોન ચાર્જમાં મેકતા જાય. જો આપણું ફોન ચાર્જમાં મેકી દઈશ એમાં. હાલો કિશનભાઈ અમે ઉપર દર્શન કરતા આવીએ. ફોન લીધો. હા ભાઈ નવો ફોન લઈ આવ્યો છે આઈફોન. હાલો હાલો લોગો હાલો મારા આઈફોન ને ને જોતા બોલો. એટલે તો ખાલી કહેવત છે કે આ ડુંગર રળિયામાં લાગી તો ખાલી વન ચાલે કે રાગે છે સારો લાગે. પાણી આવે પછી તો ચાર્જિંગ ના લોસા બધું જાય. હાલો ઉપર દર્શન કરતા આવીએ. અમે ઉપર દર્શન કરીને લઈ આવ્યા છે ને અમારે સુનિલભાઈ આવ્યા છે સાવી ભૂલીને ઉપર કિશનભાઈની દુકાને. તો અમારે દર્શકભાઈ લેવા ગયો છે પાછો. હાલો ભાઈ બહાર તો કાઢો ગાડીને. તો દર્શક સાવી લઈ આવ્યો છે, ભૂલીને લઈ આવ્યા છે. તો અમે એવું છે કે અમારે સુનિલભાઈ મળેલા છે, એના હાયરસ છે, ભાઈબંધ જ છે. તો મારા માટે મોટા ક્રિએટર છે, પણ આ ભાઈ માટે તો એના બેસ્ટ ફ્રેન્ડ, પરમ મિત્ર છે.
તો અત્યારે મને મળવા એ લઈ જાય છે કેમ કે હું એની હારે છું. અમે બે ભાઈ છે પણ એની હારે પહેલેથી આના સંબંધ ચાલુ છે. તો હાલો હવે ત્યાં જઈને મળીએ. ફેમિલી અત્યારે હું આવી ગયો છું એક મોટા ક્રિએટરની ઓલે. તમને પહેલાં કીધું હતું આગળ પણ મેં અત્યાર લગી નામ તો લીધું જ નથી ને આમ તો મારી ઘણી વાર મેં એના વિડીયો જોયા હતા ને ઘણી વાર એવું થઈ ગયું છે કે હું એને મળી આવવું હોય ને પણ મારા સુનિલભાઈ તો મારા ભાઈ છે એટલે એના થોડીક વધારે આવક જાવક હતી એટલે હું કહું એના પહેલાં મળી લઈ પછી કે હાલો આપણે જાવી એક દી ગોઠવ્યું હતી. એમાં હતું એવું એમાં હાસુ કીધું ને તો એમાં એવું હતું કે હરેશભાઈ ને આજે આ ક્રિએટર છે ને લાલજીભાઈ એના આમ એના વિડીયો જોતા ને એના ઓલો શું કહેવાય ફેન 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 સાચી વાત હકીકતની વાત છે હકીકતની ફેન હતા પણ એ આમ કહેવાનું થોડું હોય કે આમ લાગે ને એમ હતા પછી મારે લાલજીભાઈ ને યાર મળવું છે શું કરવું મેં કીધું તમને લઈ જવા કાંઈ ન હોય લાલજીભાઈ આપણે કોન્ટેક્ટ સેટ તે સારો કારણ કે પહેલેથી મારે જામ્યા સારું જ્યારે ભાઈ કાંઈ નહોતા ને ત્યારે આપણે સારું જામતું એને અને એની પેલા હે ને લગભગ હું ઓળખ નહોતો દર્શકભાઈ આ દર્શકભાઈ આ ભાઈનું મેં ઇન્ટરવ્યુ લીધું તમે આ ભાઈને ઓળખતા દેશો ક્યાંક ને ક્યાંક જોયા છે અને એને તો જોયા દેશો આ ઓલું કેવું જૂનનું કે ક્યાંક એને ઇન્ટરવ્યુ લીધું હતું ને આ ભાઈનું હા ઈ ભાઈ છે આ ઈ ભાઈ પોતે જૂનનું કે ટેકનિશિયલ માં ભાઈ પોતે આવી જતા મોટા ક્રિએટર ક્યાં છે ખબર છે ઈ વિડિયો અત્યારે એના મોસ્ટ પોપ્યુલર ત્રીજો કે ચોથો નંબર છે હા ભાઈ એટલો વાયરલ ચાલે આ ભાઈનું ઇન્ટરવ્યુ લીધું હતું આપણે. તો ફેમિલી એમાં એવું છે કે હું અહીંયા આવ્યો ને અડધી કલાક જેવું થઈ ગયું તો એનું હું કાંઈ બોલ્યો જ નથી પણ શું કહેવાય અંદરનું ઇન્સાન થોડુંક જાગે પછી હું કંઈક બોલું. હું વિચારમાં પડી ગયો હતો કે હું બોલું કે ન બોલું. તો અત્યારે મળી ગયા છે મને લાલજીભાઈ ને ઓલા આવ્યા છે પલોટે આવ્યા છે એમાં એવું હતું કે એને કડિયાને સા દેવાની હતી કે આપણે પલોટે મળીએ. તો અમારે આ લાલજીભાઈ અત્યારે આવ્યા પછી હું રામ રામ મળ્યો છું કેમ કે અત્યારે કારણ કે નલ ડાયરી કામ મેં તો વાહ ગાડી વાહ આવો જો સીધી અહીંયા આવો દીધી ને રસ્તામાં પછી કઈ હાથ મેળવવાનું કે મેળ જ નહીં. એમાં શું એવું કે મેં તો મારો ભાઈ એક્સપેરિમેન્ટ પહેલાનો છે હું કહું કાંઈક મોટા ક્રિએટરને મળીએ પણ હું કહું મારી પાસે હોય તો મળે. તો મારે ભાઈ સુનિલનો ભાઈ પહેલાથી કોન્ટેક્ટ કેમ કે અમે તો બે હગ જ છીએ પણ એને વધારે કોન્ટેક્ટ કેમ કે એને પહેલાંથી ચેનલ ચાલુ છે તો એને લાલજીભાઈનો કોન્ટેક્ટ વધારે હતો તો હું કહું પછી મળીએ કાંઈક કેમ કે આપણે તો ભાઈ 750 સબસ્ક્રાઈબર છે પણ લાલજીભાઈની સુનિલભાઈની મોટા ક્રિએટર છે તો મારે એની હારે પહેલાં કોન્ટેક્ટ રાખવો પડે. તો પછી હું કહું મળીએ હવે લાલજીભાઈને અને આ દર્શક છે એના પહેલાંથી કોન્ટેક્ટ ચાલુ હતો. તો કેમ હાલત લાલજીભાઈ? બસ મજા મજા અને ખાસ કરીને ભાઈ પણ સારી એવી મહેનત કરે છે આ બધા ક્રિએટરો છે અને બધા એકબીજાના સપોર્ટથી આગળ આવે ને વધારે તો તમારા સપોર્ટથી આગળ આવી અમે તો પહેલાં તો તમે એને ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને તમારા એક મિત્રને એને મસ્તની શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો. હા તો ભાઈ તમારા ઓડિયન્સ છે તો અમારું કાંઈ છે નહીં મોટા ક્રિએટર હોય કે નાના ક્રિએટર હોય તમે જ્યાં લગી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો ને ત્યાં લગી અમે કાંઈ નથી તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. અને હાલો હવે અમારે 3 રીલ શૂટ કરવી છે રીલ શૂટ કરી લઈએ અને 5 વાગવાનું છે હમણાં તો અમારે ઘરે જવાનું છે. ચાલો ભાઈ રીલ શૂટ કરી લઈએ પહેલાં. ચાલો ભાઈ રીલ શૂટ કરી લઈએ પહેલાં. रुको जरा सबर करो. મેં રીલ શૂટ કરી લીધી છે ને ઘણી 2-3 રીલ શૂટ કરી લીધી છે ને હવે મારે જવાનું છે ઘેરે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. તો સુનિલભાઈને તો તૈયાર થઈ ગયા જવું ને દર્શક હવે. હા તો ફેમિલી અમે નીકળી પણ એ પહેલાં મારે એક ઓપ્શન છે પૂછી લઉં લાલજીભાઈને કેમ કે તો મને થોડોક વધારે જોઈશ જાગશે. હું લાલજીભાઈને પૂછી લઉં પૂછાય તો નહીં પણ પહેલી વાર આવ્યો છું તો એ પૂછવું તો પડશે મારે. તો લાલજીભાઈ મારો એક ઓપ્શન છે મારો સવાલ ને તમારો જવાબ છે. તમારી મંથલી ઇન્કમ કેટલી છે? नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. ના બાપ ઇન્કમ ની વાત પડી જા સુનિલભાઈ પૂછો દર્શકભાઈ પૂછો હવે તમે ઇન્કમ વાત બધે પડી જાય. જો ભાઈ હું નહીં પૂછું એમ અત્યારે છે એવું અત્યારે બધા ઇન્કમ જ જોવે છે મહેનત કોઈ ન જોતો હા તો અમે એલા ભાઈ મહેનત થી જોઉં ને બધાની ઇન્કમ જ જોઉં એની વાંહે મહેનત કેટલી હોય ને એ તમને ન ખબર હોય બહુ અઘરી વસ્તુ છે. હાલો ભાઈ એવું પૂછો કે તમારી મહેનત કેટલી છે આગળ જો હાલો તમારી ભાઈ મહેનત કેટલી છે? मैं नहीं बताऊंगा. મહેનત તો ભાઈ હું લગાતાર 6-7 વર્ષથી કરતો હોઉં છું ટિકટોક સમયથી. ટિકટોક તો બેન થઈ ઘણો વર્ષ થઈ જાય તમને ખબર છે એ સમયથી હું હા કરતો હોઉં સાચી છું. વાત છે. અને આમ ગણો ને તો 1 વર્ષથી મારી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે એક વર્ષ અને 7 વર્ષથી મહેનત કરું છું એટલે તમે વિચાર કરો ક્યારે એટલો ભોગ દીધો અમે પછી ઇન્કમ શરૂ થઈ ગઈ એમ. એ વાત સાચી છે. ઇન્કમ કેટલી છે હું એને એમ કહું ઇન્કમ જ બધા પૂછે મહેનત કેટલી છે ને એ કોઈ નથી પૂછતો કા. હા એવું તો છે ફેમિલી વિચારી લીધું છે કે 1 વર્ષ એની ઇન્કમ આવે છે તો તમે અંદાજ લગાડી લેજો કેમ કે ભાઈ અત્યારે તો બધાની ઇન્કમ બતાવવા રહી તો અમારું કઈ હાલે નહીં કેમ કે કેટલાય ક્રિએટર આવે કેટલાય જાય તો હું છતાં તમને થોડી ઘણી ભાઈ પૂછો લીધો એટલે સવાલ તમને કહી દઉં કે યુટ્યુબની ઇન્કમ ખાલી તમને કહું ને તો મહિને $150 થી $200 જેવું બની જાય છે ખાલી યુટ્યુબમાંથી. ભાઈ $200 થી $150 બની જાય તમે અંદાજ લગાડી લેજો ગૂગલમાં સર્ચ મારી શકો તમે. રેડી હવે તમને બધાને શાંતિ હવે તમે છે ને રાયગામાં યુટ્યુબમાં સડી જાતો બધા યુટ્યુબમાં ચડી જાજો ને ભાઈ તડકો ન ખાવો હોય ને દાઢી ન કરી 300 વાળી બાકી મારે એક મિની બ્લોગ આવી ગયો છે કાલે જોઈ આવજો
આપણે દાડિયા જઈએ એવા છીએ. તમારે ઈ ન કરવું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી એટલે મને થોડો સપોર્ટ મળે. તો ભાઈ અમારે સુનિલભાઈ મોટા બ્લોગર, લાલજીભાઈ અને અમારા આ તો મોટા હંદાઈ મોટા ક્રિએટર છે. હાલો ફેમિલી અમે નીકળીએ અને લાલજીભાઈ તમે અમને થોડોક ટાઈમ આપ્યો એટલે આભાર તમારો. થેન્ક યુ ને ફરીવાર પધારજો. અને હું તો આપણે અહીંયા આવ્યા હતા પલોટે, કારણ કે ડાયરેક્ટ જોડે લોકો ઘરે આવ્યા હતા ને અમારે, તો હું ડાયરેક્ટ કેટલી લઈને બહાર નીકળ્યો છા દેવા માટે. મેં કીધું કામ કર્યું કે છા ઠરી જાય ને એની કરતાં આપણે ડાયરેક્ટ પલોટે વેચી કડીએ છા પેલી ને આપણે વિડીયો બનાવીશું. હા સાચી વાત છે. તો હાલો ફેમિલી અમે નીકળીએ ઘરે, કેમ કે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈને આજે વિડીયો એડિટિંગ કરવાનું છે, તો એને ટાઈમ જોવે ને મારે ટાઈમ જોવે, તો અમે મળીએ હવે સીધા ઘરે જઈને. એટલે અમે પૂગીએ છીએ સુનિલભાઈના ઘરે અને સુનિલભાઈ જો વિડીયો એન્ડ કરી દીધો છે અને લુગડા વાળા છે કે અંદર છે યો. તો ફેમિલી હવે ચા પાણી પી લઈને પછી મારે જવાનું છે પાછું ઘરે. અને સાચું કહો ને તો લાલજીભાઈને મળી તો મને બહુ આનંદ થયો, કેમ કે મોટા ક્રિએટરને મળ્યા પછી થોડોક વધારે એક્સપેરિમેન્ટ વધારે જાગી ગયો અને એ મારા ભાઈની લીધે થોડોક વધારે મજા આવી ગઈ. કેમ સુનિલભાઈ? કાંઈ ન કરે આપણે કોન્ટેક્ટ પછી એવા છે તમારે ફોન નંબર ગઈ મને ફોન. હાલો એ પછી આપણે ગેસ કરશું. પહેલા અત્યારે ચા બનાવી નાખો એટલે ચા પીને પછી ભાગી ગયા. રોકાવ નથી લા તમે આ લુગડા હકેલી ગયો. અને પાછળ જો અમારા દર્શકનો વિડીયો ચાલુ છે ટીવી માં LCD માં. હાલો ફેમિલી ચા પી લી અને પછી નીકળી. બની ગયો છે ચા પી લો. ઓલાઈ નો થાય હે ઓલાઈ નો થાય એમ તો થોડી રોળાય. આમ તો હું કોઈ ચા નથી તો પણ કારક પીવી પડે. ઘરના ઓલે જાઉં તો ચા પી લઈ. ફેમિલી ચા પી લીધી છે ને હવે હું નીકળું, કેમ કે મારે થોડુંક થાય છે મોડું. તો હાલો સુનિલભાઈ હું આવું છે બસ હવે નીકળીએ પછી કારક પાછા. આજકાલ ક્યાં તમારા લાગુ અહીંયા આસકોલે કાંઈક વિચારીએ બીજું મસ્તનું લોકેશન છે, ત્યાં જવાનું છે મારે. ત્યાં જઈ પછી એક લોકેશન છે. હાલો દર્શક. કે તા કે આવજો હા કીધું તાતા હાલો ભાઈ તું તારું લેસન કરી હવે. ફેમિલી મળીએ સીધા ઘરે જઈને. હવે ફેમિલી પૂગી ગયો છું ઘરે અને ભાઈ હાવ થાકી ગયો છું અત્યારે તો. અને અમારા કીર્તિબેન જો લસણ ફોલે છે. કેમ કીર્તિબેન? હા લસણ ફોલાવા લાગ્યા. તું ફોલે રાખ, હું થાકી ગયો હાવ. કેમ પૂછ્યું? તો ભાઈ ગાડી હકારે કરે હાવ થાકી ગયો. અને તો ભાઈ હું થાકી ગયો છું તો વિડીયો એડિટિંગ કરી નાખું વહેલા, કેમ કે મને 9 વાગ્યા પછી એવી ઊંઘ ચડે ને વાત પૂછો. અને આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એટલું તો કરવું પડે ને યાર. તો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.